છો ગાઈસ, તમારું સ્વાગત છે ગુજરાતી વ્લોગમાં। અત્યારે તો 3 વાગ્યા છે અને મેં કાલના વ્લોગમાં કીધું હતું રાતે 11 વાગે વ્લોગ શરૂ થઈ જાય, પણ અત્યારે 3 વાગે શરૂ કર્યો છે। અને આજે પરીક્ષા હતી ને 11 વાગેની બદલે મેં 3 વાગે કર્યો, થોડોક બહાર ગયો હતો કામ હતું એટલે 3 વાગે શરૂ કર્યો। અને અહીંયા ભાઈ મોબાઈલ જોવે છે અને બધા ઉઠા છે। આજે રવિવાર છે એટલે કંઈ બહાર જવું એટલે તમને બતાવીશ। આઈને આપણે 4 વાગે મળીએ। 6 વાગ્યા છે જો, અને હું અત્યારે બહાર જાઉં છું અને હું અને પપ્પા અને મમ્મી જે બહાર જાય છે અને તમને ગાડીમાં બતાવું, તમે જુઓ। આવ્યા છે કપડાં લેવા અને આ સીડી ચડ્યું છે। હવે થોડોક દૂર છે બજરંગ દળમાં કપડાં લેવા, આની હું પછી મળું, કપડાં લઈને પછી મળું। તો ગાઈસ અત્યારે નીકળી ગયા છે કપડાં લેવા। ગાડી લઈને જાય છે, તમે રસ્તાનો વ્યૂ જોવો, પાછો વ્યૂ જોવો તમે। તો ગાઈસ અત્યારે અહીંયા ફેંકી લેવા ઊભા રહ્યા છે અને ફેંકી બને કાંઈ આવું હમણાં રસ્તાનો વ્યૂ દેખાડો અને અહીંયા તમને બતાવું, તમે જુઓ। ગાઈસ અત્યારે વ્યૂ જોયો હોય તમે અને રસ્તાનો વ્યૂ દેખાડું અને આપણે મળીએ ઘરે હવે ડાયરેક્ટ। અત્યારે તમને રસ્તાનો વ્યૂ દેખાડું અને હવે મળીએ ઘરે। અત્યારે હું આવી ગયો છું અને અત્યારે તો 8 વાગ્યા છે હજુ, અને હું કપડાં લેવા ગયો તો આયરા કપડાં હું તમને બતાવું, તમે જો આ કપડાં છે, આ કપડાં લીધા છે મેં। અને અત્યારે તો ભારત પાકિસ્તાનની મેચ છે, તમે જુઓ ભારત પાકિસ્તાનની મેચ। કાંઈ નહીં, અત્યારે તો જમવા બેસું છું અને પછી હું તમને બતાવું કે જમીન તમને મળું। અત્યારે તો જમવાનું થઈ ગયું છે અને અત્યારે તો 9 વાગ્યા છે અને અત્યારે ભારત પાકિસ્તાનની મેચ છે। પાકિસ્તાનની 96 પર 2 વાગી છે અને કોકો ને બદામ શેક છે, આજે હમણાં લેવા છે જોવા માટે। કાંઈ નહીં, આજના બ્લોગ માટે એટલું જ, અને કાલનો બ્લોગ આવે તમે જોજો, આજના બ્લોગ માટે એટલું।